વેલકમ બેક ફ્રેન્ડ્સ. છેલ્લે આપણે પ્રેમ ચોપરા અને તેનો રોબોટ જેનું નામ છે રામસિંગ 070 તેના વિશે આપણે માહિતી મેળવી હતી. છેલ્લે આપણે શું જોયું હતું કે એના 3 પ્રિન્સિપલ છે. કયા કયા તે 3 પ્રિન્સિપલ તમારે યાદ રાખવાના છે. કયા કયા પ્રિન્સિપલ આપણે જોયા હતા? તો સૌથી પહેલો, તે પોતાના માલિકની આજ્ઞાનું પાલન કરે છે. ધ રોબોટ વિલ ઓબે હિઝ માસ્ટર. બીજો, રોબોટ ક્યારેય માણસોને નુકસાન પહોંચાડતો નથી. અને ત્રીજો, રોબોટ વિલ નોટ ટેક હાર્મ ટુ સેલ્ફ. રોબોટ પોતાની જાતને પણ ક્યારેય નુકસાન પહોંચાડતો નથી. તે 3 પ્રિન્સિપલ્સ, 3 સિદ્ધાંતો ઉપર જે રામસિંગ 070 કામ કરે છે તે સિદ્ધાંતો વિશે આપણે જોયું હતું. ને એની નીચેનો પણ જે પેરેગ્રાફ છે તે પણ આપણે જોઈ ગયા હતા. શું કે પ્રેમ ચોપરા એમને એક કરાર ઉપર સાઇન કરી આપે છે કે હું આ રોબોટનો ક્યારેય મિસયુઝ કરીશ નહીં. ત્યાં સુધી આપણે જોયું હતું. હવે આગળ જોઈએ. ઇફ રામસિંગ 070 my robot can shop for groceries, then why not for better things like jewels? thought પ્રેમ ચોપરા. હવે પ્રેમ ચોપરા વિચારે છે. શું વિચારે છે? જ્વેલ્સ એટલે હીરા જવેરાત. પ્રેમ ચોપરા એવું વિચારે છે કે જો મારો રોબોટ કરિયાણું, ગ્રોસરીઝ એટલે કરિયાણું ખરીદી શકતો હોય, એ ખરીદીને લઈ આવી શકતો હોય, તો હીરા ઝવેરાત જેવી કિંમતી વસ્તુ કેમ નહીં? એવું પ્રેમ ચોપરા વિચારે છે. આગળ જોઈએ. ઇન ધ માર્કેટ, robots carrying heavy packets, buying theater tickets, carrying groceries to the cars were a common sight, but still strange and amusing servants. આપણે માર્કેટની અંદર શું જોયું છે? બજારમાં શું જોતા આવ્યા છીએ કે રોબોટ્સ છે તે કેરિંગ એટલે ઉપાડવું. આપણે રોબોટ્સને હેવી પેકેટ્સ, ભારે સામાન ઉપાડતા જોયા છે. એના પછી બાઇંગ થિયેટર ટિકિટ્સ, સિનેમા મૂવી જોવા માટેની ટિકિટ ખરીદતા પણ જોયા છે. કેરિંગ ગ્રોસરીઝ, કરિયાણું ગાડી સુધી લઈ જતા. કેરિંગ ગ્રોસરીઝ ટુ ધ કાર્સ, ગાડી સુધી કરિયાણું લઈ જતા પણ આપણે જોયા છે. આ બધું તો કેવું છે? કોમન સાઇટ. આ એક સામાન્ય દ્રશ્ય છે. બટ સ્ટીલ સ્ટ્રેન્જ એન્ડ અમ્યુઝિંગ સર્વન્ટ્સ, છતાં તેઓ સ્ટ્રેન્જ એટલે વિચિત્ર, અને એમ્યુઝિંગ એટલે કે આપણને મનોરંજન પૂરું પાડે તેવું. આ બધા જે કામ રોબોટ્સ કરે છે છતાં પણ કેવા છે? તેઓ વિચિત્ર અને આપણને મનોરંજન પૂરું પાડતા સર્વન્ટ એટલે નોકરો છે. રામસિંગ 070 was thoroughly છે. થોરોલી એટલે સંપૂર્ણ રીતે, આખું. રામસિંગ 070 હતો તે સંપૂર્ણ રીતે કેવો હતો? એફિશિયન્ટ, કાર્યક્ષમ હતો. વિથ tremendous speed and accuracy, he collected the groceries into the shopping trolley and paused for the next command. આજે રામસિંગ 070 હતો તે શું કરતો? તો ટ્રીમેન્ડસ એટલે ખૂબ જ, અને એક્યુરસી એટલે ચોકસાઈપૂર્વકનું.
આ જે રામસિંગ 070 હતો તે ખૂબ જ ઝડપથી, ટ્રીમેન્ડસ એટલે ખૂબ જ સ્પીડ, ખૂબ જ ઝડપથી અને ચોકસાઈથી શું કરતો, કલેક્ટેડ ગ્રોસરીઝ ઇન્ટુ ધ શોપિંગ ટ્રોલી. ખૂબ જ ઝડપથી અને ચોકસાઈથી બધું જ કરિયાણું, આપણે મોલની અંદર જઈએ તો મોલમાં આપણને જે ટ્રોલી આપે, હાથગાડી, એમાં ભરી લાવતો. કોણ? રામસિંગ 070. એન્ડ પોઝડ ફોર ધ નેક્સ્ટ કમાન્ડ, અને બીજા આદેશની, બીજા આજ્ઞાની રાહ જોઈને ઊભો રહી જતો. 2 kilograms of mangoes, ripe and juicy, commanded Prem Chopra from a distance, seeing a huge pile of mangoes. Pile એટલે ઢગલો. હવે જ્યારે પ્રેમ ચોપરા શું કહે છે કે 2 kilograms of mangoes, 2 કિલો કેરી, કેવી પણ રાઈપ એન્ડ જ્યુસી, પાકી અને રસવાળી, એટલે કે જે પાકી ગઈ હોય એવી અને રસવાળી 2 કિલોગ્રામ કેરી. કેરીનો મોટો ઢગલો જોઈ અને પ્રેમ ચોપડા એને કમાન્ડેડ ફ્રોમ અ ડિસ્ટન્સ, એને દૂરથી જેવો આદેશ આપે છે. ઇન નો ટાઈમ રામસિંગ 070 હેડ સિલેક્ટેડ ધ બેસ્ટ વન્સ. નો ટાઈમ એટલે કે થોડાક જ સમયમાં રામસિંગ 070 શું કરે છે, સૌથી સારામાં સારી કેરીઓ પસંદ કરી અને લઈ આવે છે. પે એટ ધ કેશ કાઉન્ટર, પ્રેમ ચોપરા સ્પોક ઇન્ટુ ધ કમાન્ડર. પ્રેમ ચોપરાએ એને કમાન્ડરમાં આજ્ઞા આપી, આદેશ આપ્યો. શું કે પે એટ ધ કેશ કાઉન્ટર. આપણે મોલની અંદર જઈએ છીએ તો જે કેશ કાઉન્ટર હોય છે એવી જ રીતે કહે છે કે કેશ કાઉન્ટર ઉપર એનું જે બિલ હોય છે તે બિલ તું ચૂકવી દેજે, એવું પ્રેમ ચોપરા આદેશ આપે છે. રામસિંગ 070 followed Prem Chopra like a faithful dog when he stopped at Gopal Jewelers. હવે ફેથફુલ એટલે વફાદાર. રામસિંગ 070 નામનો જે રોબોટ હતો તે પ્રેમ ચોપરાને એક વફાદાર કૂતરાની જેમ અનુસરે છે. જ્યારે પ્રેમ ચોપરા ગોપાલ જ્વેલર્સની જે દુકાન હોય છે ત્યાં ઊભો રહે છે ત્યારે તે રામસિંગ 070 રોબોટ એની પાછળ પાછળ વફાદાર કૂતરાની જેમ જાય છે. Through the glass window he saw a generous display of gold ornaments. Through the glass window એટલે કે કાચની બારીમાંથી he saw પ્રેમ ચોપરા જોવે છે. શું જોવે છે? a generous display of gold ornaments. ડિસ્પ્લે એટલે પ્રદર્શન. શું જોવે છે? શેનું પ્રદર્શન ગોઠવાયેલું છે? શેનું? તો ગોલ્ડ ઓર્નામેન્ટ. સોનાના જે દાગીનાઓ હતા તે બધા ગોઠવાયેલા હતા તે પ્રેમ ચોપરા કાચની બારીમાંથી જોઈ જાય છે. કઈ દુકાનની અંદર? ગોપાલ જ્વેલર્સની અંદર. ક્વિકલી પ્રેમ ચોપરા disappeared around the corner and spoke into the remote control softly and clearly. સોફ્ટલી એટલે ધીમા અવાજે અને ક્લિયરલી એટલે કે સ્પષ્ટ રીતે. હવે પ્રેમ ચોપરા તરત જ, ક્વિકલી એટલે કે તરત જ શું કરે છે? ડિસઅપિયર્ડ અરાઉન્ડ ધ કોર્નર, એક ખૂણામાં જઈ અને સંતાઈ જાય છે. અને એની પાસે જે રિમોટ કંટ્રોલ હોય છે એની અંદર તે ધીમેથી પણ સ્પષ્ટ રીતે બોલે છે. શું બોલે છે? Pick up a necklace and hide. No noise. Information not to be revealed. Top secret. Otherwise I will defuse your system. He threatened. રિમોટ કંટ્રોલની અંદર પ્રેમ ચોપરા આ બધું રામસિંગ 070 ને આદેશ આપે છે. શું કહે છે? કે પિકઅપ અ નેકલેસ એન્ડ હાઇડ. નેકલેસ એટલે હાર. એક હાર
છુપાવી અને હાઈડ એટલે સંતાડવું, સંતાડી દેજે. નો નોઇઝ અવાજ કર્યા વગર. ઇન્ફોર્મેશન નોટ ટુ બી રિવીલ્ડ, રિવીલ્ડ એટલે જાહેર કરવું, બહાર પાડવી. માહિતી જે કંઈ પણ છે તે બહાર પડવી જોઈએ નહીં. ટોપ સિક્રેટ એટલે કે આ એક ખાનગી ગુપ્ત વાત છે જે કોઈને કહેવાની નથી. અધરવાઇઝ આઈ વિલ ડિફ્યુઝ યોર સિસ્ટમ, નહીં તો હું તારી જે સિસ્ટમ છે તે ડિફ્યુઝ એટલે બંધ કરવી, તારી સિસ્ટમને હું બંધ કરી નાખીશ. હી થ્રેટન્ડ, થ્રેટન એટલે ધમકી આપવી. એવી ધમકી કોણ આપે છે? પ્રેમ ચોપરા રામસિંગ 017ને કે ચૂપચાપ ત્યાંથી એક હાર ઉપાડી અને સંતાડી દેજે, કોઈ પણ પ્રકારનો અવાજ કરવાનો નથી. આ માહિતી ગુપ્ત છે, કોઈને કહેવાની નથી. જો કહીશ તો તારી જે સિસ્ટમ છે તે હું બંધ કરી નાખીશ. એવી ધમકી પ્રેમ ચોપરા રામસિંગ 017ને આપે છે. રામસિંગ 070 મૂવ્ડ ઇનસાઇડ ધ શોપ ક્લોઝ ટુ ધ કાઉન્ટર. હવે જે રામસિંગ 070 હતો તે શું કરે છે? મૂવ્ડ ઇનસાઇડ ધ શોપ, ધીમેથી દુકાનમાં પ્રવેશે છે. ક્લોઝ ટુ ધ કાઉન્ટર, ક્યાં જાય છે? જે કાઉન્ટર હતો એ કાઉન્ટરની એકદમ નજીક જાય છે. હિઝ મેટેલિક palm extended forward silently and a necklace went into the storage unit without a clink or a jingle. જે એનો મેટેલિક પામ એટલે કે એની જે ધાતુની હથેળી હતી, પામ એટલે હથેળી, એનો જે ધાતુનો હાથ હતો તે એક્સટેન્ડેડ ફોરવર્ડ સાયલેન્ટલી, એક્સટેન્ડ એટલે લંબાવવું, લાંબો કરો, હાથ લાંબો કરો. તે પોતાનો ધાતુનો હાથ ધીમેથી અને સાયલેન્ટલી એટલે કે અવાજ કર્યા વગર આગળ લંબાવે છે. એન્ડ અ નેકલેસ વેન્ટ ઇન્ટુ ધ સ્ટોરેજ યુનિટ વિધાઉટ અ ક્લિંક ઓર જિંગલ. ક્લિંક એટલે રણકાર, ધાતુનો જે રણકાવાનો અવાજ આવે, અને જિંગલ એટલે જે આપણે ખણખણાટ જેવો અવાજ આવે છે તે. એટલે કોઈ પણ પ્રકારના રણકાર કે ખણખણાટ વિના રામસિંગ 070ની અંદર જે સ્ટોરેજ યુનિટ, સંગ્રહ કરવાનું એક પોકેટ જેવું આવેલું હતું, એની અંદર હાર પહોંચી જાય છે. એન્ડ નો બડી ટુક નોટિસ, અને કોઈ પણ ત્યાં ધ્યાન જતું નથી, એટલે કે કોઈને પણ ખબર પડતી નથી કે રામસિંગ 070એ આ હાર ચોરી લીધો છે. From expensive antiques to ornaments and precious stones, the shoplifting went on for some days without any trace of anxiety and recognition in the beginning. એન્ટિક એટલે પ્રાચીન કાળનું, અને એક્સપેન્સિવ એટલે ખૂબ જ મોંઘું. ખૂબ જ પ્રાચીન કાળની ખૂબ જ મોંઘી વસ્તુઓથી માંડી ઓર્નામેન્ટ્સ, ઘરેણાં, એન્ડ પ્રિસિયસ સ્ટોન્સ, પ્રિસિયસ એટલે કે કિંમતી, કિંમતી રત્નો, આ બધા જ એટલે કે પ્રાચીન કાળની મોંઘી વસ્તુઓ, ઘરેણાં અને કિંમતી રત્નો, આ બધું જ થોડાક દિવસો સુધી આવી ચોરીઓ ચાલુ રહે છે. ધ શોપ લિફ્ટિંગ વેન્ટ ઓન ફોર સમ ડેઝ, થોડાક દિવસો સુધી આ દુકાનમાંથી ચોરીઓ થતી રહે છે. વિધાઉટ એની ટ્રેસ ઓફ એન્ઝાઇટી એન્ડ રિકગ્નિશન ઇન ધ બિગનિંગ, શરૂઆતમાં તો કોઈ પણ એન્ઝાઇટી એટલે ચિંતા અને રિકગ્નિશન એટલે ઓળખાણ, કોઈ પણ પ્રકારની ચિંતા કે પકડાઈ જવાના ડર વિના શરૂઆતમાં આ ચોરીઓ ચાલુ રહે છે. બટ ધ કન્ફ્યુઝડ રિએક્શન્સ ઓફ શોપ ઓનર્સ ગ્રેજ્યુઅલી બીકેમ લાઉડર. પણ કન્ફ્યુઝડ એટલે કે જે મૂંઝાયેલા હતા, ગૂંચવાઈ ગયેલા હતા તેવા દુકાનદારો
ધીમે ધીમે શું કરે છે? ગ્રેજ્યુઅલી બીકેમ લાઉડર. ધીમે ધીમે એમની પ્રતિક્રિયાઓ વધવા લાગે છે. એમના જે રિએક્શન્સ હોય છે તે સામે આવવા લાગે છે. રિએક્શન એટલે પ્રતિક્રિયા. થોડાક સમય બાદ એમને જ્યારે ખ્યાલ આવે છે ત્યારે તેમની પ્રતિક્રિયાઓ સામે આવવા લાગે છે. Unaware, Prem Chopra went on with his shoplifting spree until a young fruit vendor noticed and an expensive bunch of Afghani grapes disappearing inside the metallic blue robot. Unaware એટલે કે અજાણ, અને સ્પ્રી એટલે ઉજાણી કરવી, પાર્ટી કરવી. વેન્ડર એટલે વેચનાર, અને ઇન્સિડન્ટ એટલે બનાવ. હવે આ બધાથી અજાણ પ્રેમ ચોપરા હતો, એટલે કે બધા દુકાનદારોએ પોતાનો અવાજ ઉઠાવ્યો હતો, પ્રતિક્રિયાઓ આપી હતી, તો આ બધાથી પ્રેમ ચોપરા અજાણ હતો, એને કાંઈ પણ ખબર હતી નહીં, એટલે એણે પોતાની ચોરીઓ ચાલુ રાખી. પણ એક દિવસ અ યંગ ફ્રૂટ વેન્ડર, એક ફળ વેચનારો યુવાન શું કરે છે? નોટિસ્ડ એન્ડ એક્સપેન્સિવ બંચ ઓફ અફઘાની ગ્રેપ્સ ડિસઅપિયરિંગ ઇનસાઇડ ધ મેટેલિક બ્લુ રોબોટ. એક વખત ફ્રૂટ વેચનારો યુવાન એણે મોંઘી અફઘાની દ્રાક્ષ, ગ્રેપ્સ એટલે દ્રાક્ષનું ઝુમખું, તે રોબોટની અંદર ડિસઅપિયરિંગ એટલે કે અદૃશ્ય થતા જોઈ જાય છે. The incident was related all over, and no sooner had they heard than some shopkeepers recalled the presence of a metallic blue robot in their shops before their valuables were missing. આ બનાવ બન્યો ત્યારે અમુક દુકાનદારો, એટલે કે આ જ્યારે ઘટના બને છે, જ્યારે અફઘાની દ્રાક્ષનું ઝુમખું ગાયબ થાય છે, આ ઘટના બને છે તે આજુબાજુની બધા જ દુકાનોમાં આ વાત ફેલાઈ જાય છે, પ્રસરી જાય છે. અને આ સાંભળતા જ they heard then some shopkeeper recalled, આ સાંભળતા જ કેટલાક દુકાનદારોને પોતાની કિંમતી ચીજો અદૃશ્ય થઈ તે પહેલાં, બિફોર એટલે કે તે પહેલાં એમને યાદ આવ્યું કે એમના દુકાનમાં પણ એક ભૂરા રોબોટની હાજરી આવતી હતી, એટલે કે એમના દુકાનમાં પણ આ રોબોટ આવતો જતો હતો, એવું કેટલાક દુકાનદારોને યાદ આવે છે. This information reached the police headquarters in no time. થોડાક જ સમયમાં આ બધી જ માહિતી ક્યાં પહોંચી જાય છે? Reached the police headquarters. પોલીસ મથકે આ બધી જ માહિતી પહોંચી જાય છે. અહીં સુધી આપણે જોઈએ છીએ. આગળનું આપણે આવતા વિડીયો લેક્ચરમાં જોઈશું.